વર્ષ 2020માં વિશ્વની સાથે ગુજરાત અને ખેડા જિલ્લામાં પણ કહેર બોલાવનાર કોવિડની રીએન્ટ્રીને લઈને દુનિયા ફરી ચિંતામાં મુકાઈ છે। ત્યારે નડિયાદ શહેરમાં જિલ્લાનો પહેલો કોવિડ પોઝિટિવ દર્દી મળી આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। જો કે આ બાળકના રિપોર્ટ તપાસ કર્યા બાદ બાળકને હોસ્પિટલમાં રખાયું છે। આ સાથે બાળક તંદુરસ્ત હાલતમાં છે। આ રોગ વધુ ન ફેલાય તે માટે પણ તકેદારીના પગલાં ભરવા અને લક્ષણ જણાય તો તરત જ તબીબનો સંપર્ક સાધવાની અપીલ કરાઈ છે। મહુવા તાલુકાના સેવાસણ ગામે દિવસ રાત્રે પૂર્ણા નદીમાં રેતી માફિયાઓ ગેરકાયદેસર રેતી ખનન કરવામાં આવી રહ્યું છે। છતાં વહીવટીતંત્ર આંખાડા કાન કરી રહ્યું છે। પરવાનગી વગર મોટા પાયે રેતી કાઢી બારોબાર વેચી દેવામાં આવી રહી છે, જેના કારણે સરકારી તિજોરીને કરોડો રૂપિયાનો ફટકો પડી રહ્યો છે। ગ્રામ પંચાયતની જગ્યામાં જ રેતીના બે મોટા ઢગલા જોવા મળી રહ્યા છે, છતાં ખાણ ખનીજ વિભાગ કોઈ કાર્યવાહી કરતા ન હોવાનો કેટલાક ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે। શહેરમાં મિશન 3 મિલિયન ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત મ્યુનિસિપલ દ્વારા એક તરફ મોટી સંખ્યામાં રોપાની વાવણી કરવામાં આવી રહી છે, જેના માટે ટ્રી ગાર્ડ લગાડવા સહિતની કામગીરી કરાતી હોય છે। ત્યારે મ્યુનિસિપલ દ્વારા પૂર્વના 4 ઝોન સહિત શહેરમાં મોટા થઈ ગયેલા વૃક્ષોના ટ્રી ગાર્ડ કાઢવાનો નિર્ણય મ્યુનિસિપલે લીધો છે, જેમાં શહેરમાંથી કુલ 10,000 જેટલા ટ્રી ગાર્ડ કાઢવા માટે રૂપિયા 17.70 લાખનો ખર્ચ કરાશે। જ્યારે બીજી બાજુને વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યા છે ત્યાં ટ્રી ગાર્ડ લગાવવા માટે પણ મ્યુનિસિપલે કમર કસી છે। નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે આજે સવારે 10 વાગે યોજાનારા કેવડિયા બચાવો આંદોલનમાં ભાગ લેવા જતા આમ આદમી પાર્ટીના કાર્યકરોની પોલીસે અટકાયત કરી છે। આ આંદોલન ચૈતર વસાવાના નેતૃત્વમાં યોજાનાર છે। કેવડિયામાં સ્થાનિક લોકોના રોજગારનો મુદ્દો આંદોલનનું મુખ્ય કારણ છે। સ્થાનિક લોકોએ પોતાના જમીન આપી અને લારી ગલ્લા તેમજ નાના વ્યવસાયો દ્વારા જીવન નિર્વાહ કરી રહ્યા હતા, પરંતુ ગુજરાત સરકારે તેમની દુકાનો અને લારી ગલ્લા તોડી નાખ્યા છે, જેના કારણે તેમનો રોજગાર છીનવાઈ ગયો છે। અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે, જેના પગલે આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે। ગુરુવારે સાંજના સમયે પણ રાજકોટ અને અમરેલી જિલ્લામાં તોફાની પવન સાથે વરસાદ વરસ્યો હતો। રાજકોટ શહેર અને ગોંડલ પંથકમાં ફૂંકાયેલા ભારે પવનને કારણે અનેક વૃક્ષો હોર્ડિંગ્સ ધરાશાયી થયા હતા। પવનની ગતિ એટલી તેજ હતી કે ઇમારતોની બારીના કાચ તૂટી ગયા હતા। મહેસાણાના સાધનપુર અને મોઢેરા રોડ બાદ હવે મનપાનું જેસીબી દબાણ તોડવા માટે ગુરુવારે કસ્બા વિસ્તારમાં ફરી વળ્યું હતું। મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ સહિતના 50ના કાફલાએ 4 જેસીબીની મદદથી કસ્બા વિસ્તારમાં મટન માર્કેટથી ગંજ બજાર તરફના રોડની બંને બાજુના 42 જેટલા દબાણો દૂર કરીને એવરેજ 12 મીટર જેટલો રોડ ખુલ્લો કર્યો હતો, જેમાં કસ્બાના મટન માર્કેટથી ગંજ બજાર તરફ જવાના રોડ પરના ગેરકાયદે દબાણો ઉપર જેસીબી ફરી વળ્યું। સિદ્ધપુરના ખડીચાર રસ્તા નજીક બમ્પરના અભાવે વાહનો બેફામ દોડતા અકસ્માત વધી રહ્યા છે। 2 દિવસ પૂર્વે એક કારની ટક્કર પિતા પુત્રના મોતની ઘટનાની શાહી સુકાઈ નથી। પૂર્વે ફરી ગુરુવારે પૂરઝડપે દોડી રહેલ એક ટ્રક એક્ટિવા સવાર આધેડને અડફેટે લેતા ટ્રક નીચે આવી જતા કચડાઈ જતા મોત થયું હતું। રાધનપુર પંથકમાં મોટર રિવાઇન્ડિંગની દુકાનમાં થયેલ ચોરીનો ભેદ પાટણ એલસીબી પોલીસે ઉકેલી લીધો છે। પોલીસે 5.32 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પાટણ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે મહેસાણા પાલાવાસણા ખાતે રહેતા કેટલાક શખ્સોએ 6 મહિના પહેલા રાધનપુરમાં ચોરી કરી હતી। આ બાતમીના આધારે એલસીબીની ટીમે 3 શખ્સોને પકડી કચેરી લાવી પૂછપરછ કરી। પાટણ શહેરમાં ચોમાસા પહેલા નગરપાલિકાએ પ્રી મોન્સૂન કામગીરી શરૂ કરી છે, જેમાં વરસાદી પાણીનો તાત્કાલિક નિકાલ થાય માટે પાલિકાની સ્વચ્છતા શાખાએ પણ પાણી ભરાતા વિસ્તારોમાં નાળા અને ચેમ્બરોની સફાઈ શરૂ કરવામાં આવી છે। શહેરની જનતા રોડ પર ગાંધીબાગ નજીક આવેલા નાળામાંથી કાદવ અને કીચડ જેસીબી અને ટ્રેક્ટરની મદદથી કાઢવામાં આવ્યો હતો। છીડિયા દરવાજા વિસ્તારમાં રામપાર્ક સોસાયટી પાછળની ગટરમાંથી કાદવ અને કચરો કાઢી ટ્રેક્ટરમાં ભરી નિકાલ કરાયો હતો। આ વર્ષે મે મહિનામાં ચોમાસાના પૂર્વ વરસાદમાં અસાધારણ ઉછાળો જોવા મળ્યો છે। ઇન્ડિયન મિટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ અનુસાર મુંબઈ શહેર જિલ્લાએ લાંબા સમયગાળાની સામાન્ય સરેરાશ કરતાં 736% વધુ વરસાદ નોંધાવ્યો છે, જ્યારે ઉપનગરીય જિલ્લાઓ 677% સરપ્લસ વરસાદની નોંધ કરી છે, જે મે મહિના માટે સામાન્ય રીતે
8થી 10 મીમી એટલે કે 25 મીમી એટલે 1 ઇંચથી વધુ છે. હમણાં સુધી કોલાબાએ 108.1 મીમી અને સાંતાક્રુઝે 110 મીમી વરસાદ નોંધાવ્યો છે.